નમસ્કાર. એકાઉન્ટિંગ 1 માં આપણા યુનિટ નંબર 2 ભાડે ખરીદીના હિસાબો થોડુંક લાંબુ ચેપ્ટર એટલે કે દાખલાઓ ખૂબ લાંબા છે એમ કહી શકાય. એમાં આપણો ક્રમશઃ જો તમારી પાસે ટેક્સ્ટબુક હોય તો તેમાં છઠ્ઠો દાખલો આજે લેવો છે. ક્રમિક 2 દાખલા કર્યા, ત્યાર પછીના દાખલાઓ એના જેવા છે તે કરતા નથી. હવે નવી રીત જે કાંઈ હશે તેનો પ્રત્યેક રીતનો એક દાખલો આપણે કરવો છે. તો હવે જે આજે દાખલો કરીએ છીએ એ જો દર 6 માસના અંતે હપ્તાની રકમ ચૂકવવામાં આવતી હોય તો એની અસર કઈ રીતે અપાય છે, તે વ્યવહારોની આમનોંધ કઈ રીતે લખાય અથવા તો તે વ્યવહારની ખતવણી કઈ રીતે થાય. અગાઉના દાખલામાં આપણા વર્ષના અંતે હપ્તો હતો, પણ જો વર્ષમાં 2 વખત કે તેથી વધુ વખત હપ્તાની રકમ ચૂકવાય ત્યારે આમનોંધમાં કઈ વિગતો બદલે છે, ખાતાની ખતવણીમાં કઈ વિગતો બદલે છે એ ખાસ ધ્યાનમાં રાખવું પડે. તો જોઈએ દાખલા ક્રમ નંબર 6. ગણતરી કરતા પહેલા ઝડપથી તેમની રકમ ઉપર એક નજર કરીએ. હાલો. ચાંદનીએ ખુશ્બુ પાસેથી, ચાંદની નામની વ્યક્તિ ખુશ્બુ પાસેથી ખરીદી કરે છે. તારીખ 1/1/05 ના રોજ એક યંત્ર ભાડા ખરીદ પદ્ધતિથી ખરીદી. શેની ખરીદી કરી? યંત્રની. યંત્રની રોકડ કિંમત 2 લાખ. યંત્રની રોકડ કિંમત કેટલી આપી? 2 લાખ. કરાર સમયે 40,000 ચૂકવવામાં આવે છે, ઉલ્લેખ કરી દીધો. તો જે તારીખે ખરીદી થાય તે તારીખે હંમેશા કરાર કિંમત ચૂકવાતી હોય છે. બાકીની રકમ નીચે પ્રમાણે અર્ધવાર્ષિક એટલે કે વર્ષમાં 2 વખત 6 મહિને, અર્ધવાર્ષિક એટલે કે દર 6 મહિને હપ્તાની રકમ ચૂકવવામાં આવે છે. 30/6/05 એટલે કે પ્રથમ હપ્તો 49,600, બીજો હપ્તો 47,200, ત્રીજો હપ્તો 30/6/06 ના રોજ 48,800 અને છેલ્લો હપ્તો ચોથો હપ્તો 31/12/06 ના રોજ 42,400. હપ્તા કુલ 4, એક કરાર કિંમત, આમ 5 વખત રકમ ચૂકવવાની. ખુશ્બુ બાકી નીકળતી રકમ પર વાર્ષિક 12% લેખે વ્યાજ ગણે છે. હવે આપણે જે હપ્તાની રકમ ચૂકવવા જઈએ એમાં આપણે 12% લેખે વ્યાજ ચૂકવવાનું થશે. એક વિગત એ મળી. યંત્ર પર ઘટતી જતી બાકીની પદ્ધતિ મુજબ 20% લેખે ઘસારો ગણવાનો છે. અને છેલ્લે ચાંદનીના વાર્ષિક હિસાબો 31 ડિસેમ્બર એ પોતે કેલેન્ડર વર્ષ પ્રમાણે હિસાબો રાખે છે. 31 ડિસેમ્બરના રોજ તેમનું વર્ષ પૂરું થાય છે. તો ચાંદનીના ચોપડે યંત્ર ખાતું અને ખુશ્બુનું ખાતું તૈયાર કરો. માત્ર 2 ખાતા કીધા, આમનોંધ કીધી નથી. પણ તમે પણ આમનોંધ લખશો એકાદા વર્ષની તો તમને ખબર પડશે કે કઈ રીતે ખતવણી થાય. પરીક્ષામાં માત્ર ખાતા પૂછાય તો ખાતા જ લખશું. આ વર્ષે આપણે 14 માર્ક્સનો દાખલો પૂછાવાની સંભાવના છે, તેથી આવા 2 જ માત્ર ખાતા આવી શકે. તો ખાતા આપણે 2 તૈયાર કરવાના કીધા. ખાતા તૈયાર કરતા પહેલા આપણે સૌપ્રથમ ઝડપથી ગણતરી કરી લઈએ. ગણતરીનું કોષ્ટક આપણું કેટલા કોલમ? 7 કોલમનું તૈયાર થશે. પ્રથમ કોલમ તારીખ, બીજું કોલમ ચૂકવવા બાકી, ત્યાર પછીનું કોલમ હપ્તાની રકમ, એમાં વ્યાજ, હપ્તામાં યંત્રની કિંમત, હજી વર્ષના અંતે અથવા તો હપ્તા બાદ ચૂકવવાની રકમ અને છેલ્લે ઘસારો. ઘસારાની ગણતરી છેલ્લે કરીશું. હાલો તો ગણતરી કરીએ. તારીખ ધ્યાન આપશો. કુલ આપણે 2 લાખની કિંમતમાં યંત્ર ખરીદ્યું. તારીખ લખીએ 1/1/05. કુલ કિંમત 2 લાખ. એમાંથી 40,000 રૂપિયા કરાર સમયે, એટલે કરાર સમયે 40,000. એમાં ક્યારે પણ કરાર સમયે વ્યાજ હોય નહીં. 2 લાખમાંથી 40,000 રૂપિયા ચૂકવાઈ જાય તો 1,60,000 હજી પણ તમારા કરાર સમયે ચૂકવવાના બાકી રહેશે. કરાર બાદ ચૂકવવા બાકી તમારે 1,60,000 રહેશે. ત્યાર પછી ક્રમશઃ પ્રથમ હપ્તો બહુ ધ્યાન આપવું 30/6/05. 6 મહિનાના અંતે આ હપ્તાની રકમ આપણે ચૂકવવા જઈએ ત્યારે ચૂકવવા બાકી કેટલી છે?
1,60,000 અહીંયા લઈ લઈશું. જો તો તમારી હપ્તાની કિંમત કેટલી છે? હપ્તાની રકમ 49,600. 49,600 બરાબર. હવે બહુ ધ્યાન રાખવાનું છે. હવે વ્યાજ, હપ્તાની અંદર વ્યાજ કેટલું હશે? તારીખ 30/6/05 વ્યાજ. સમજ માટે તમારે કઈ લખવાનું નથી, સીધું કેલ્સી થી તમારે ગણતરી કરવાની. કુલ ચૂકવવા બાકી કેટલા? 1,60,000 ચૂકવવા બાકી 1,60,000. હવે કેટલા ટકા વ્યાજનો દર કીધો છે? 12%. તો ધ્યાન આપજો, 12/100 ગુણ્યા 6/12. આ પહેલી વખત, કારણ કે દર 6 માસ તો માત્ર 6 માસનું જ વ્યાજ ગણાય. હાલો ગણતરી 1,60,000 ગુણ્યા 12% ગુણ્યા 6/12 એટલે 9,600 રૂપિયા વ્યાજ થશે. 9,600 રૂપિયા. તો કુલ 49,600 માંથી 9,600 બાદ કરો તો 40,000 રૂપિયા એમાં હપ્તાની અંદર યંત્રની કિંમત હશે. હાલો તો તે પ્રમાણે જોઈએ તો જો ત્યાર પછી 1,60,000 ચૂકવવાના હતા, એમાંથી પ્રથમ હપ્તો 40 નો ચૂકવીએ તો હજી ચૂકવવા બાકી 1,20,000. અહીંયા પ્રથમ હપ્તાના અંતે ઘસારો નહીં આવે, ઈ ગણતરી ત્યાર પછી સમજાવું. બીજો હપ્તો 31/12/05 ચૂકવવા બાકી 1,20,000. ચૂકવવા બાકી 1,20,000. હપ્તાની કિંમત તમારી રકમમાં જવો 47,200. 1,20,000 ના 10% સોરી 12% ગુણ્યા, જો ફરી વખત 31/12 ના રોજ ઘસારાની ગણતરી સોરી વ્યાજ ગણવું હોય તો 1,20,000 12% 6 માસ, કારણ કે બીજો હપ્તો તમે ફરી 6 માસના અંતે ચૂકવવા તો 6 માસનું વ્યાજ ગણાશે તો વ્યાજ થશે 7,200. હાલો અહીંયા લખો 7,200. વ્યાજ 47,200 માંથી 7,200 બાદ કરશો એટલે 40,000 રૂપિયા એ હપ્તાની અંદર યંત્રની કિંમત હશે. 1,20,000 ચૂકવવાના હતા, એમાંથી 40,000 ચૂકવી દો છો એટલે કોલમ નંબર 2 માંથી કોલમ નંબર કોલમ નંબર 2 માંથી કોલમ નંબર 5 બાદ કરશો એટલે હજી તમારે ચૂકવવાના બાકી રહેશે 80,000 રૂપિયા ઘસારો આવશે. એ છે જે ગણાવું છું. ત્યાર પછીનો હપ્તો છે ત્રીજો હપ્તો 30/6/06. 6 મહિનાના અંતે કીધું છે ચૂકવવા બાકી રકમ તમારી કેટલી? તો કે 80,000 લખો ત્યાં 80,000 લખ્યા. હવે હપ્તાની કિંમત જો તો તમારી રકમ આપેલી છે 44,800. 44,800. હાલો હવે 80,000 ના 12% ગુણ્યા 6 માસ 6/12 એટલે કે ત્યાં તમારું વ્યાજ થશે 4,800. 4,800 આમાંથી વ્યાજ બાદ કરો તો કિંમત કેટલી હજી વધે? 40,000 હશે. ઈ તમારી યંત્રની કિંમત હશે. શરૂમાં 80,000 ચૂકવવાના બાકી હતા, એમાંથી તમે યંત્રના આ વખત કેટલા ચૂકવ્યા? 40,000. તો હજી 80 - 40,000 ચૂકવવા બાકી રહેશે 40,000. છેલ્લો હપ્તો 31/12/06 ચૂકવવા બાકી 40,000 છે. આજે કેટલા છે? 40,000. તો આજે જ્યારે ચૂકવવા દઈએ ત્યારે 40,000 લઈને જશું, પણ લઈને રકમ કેટલા ગયા છે? 42,800. 42,400. હવે કરો 40,000 ના 12%, 6 માસનું વ્યાજ. 40,000 ના 12%, 6 માસનું વ્યાજ 6/12 એટલે કે રૂપિયા 2,400 વ્યાજ થશે. તો 42 માંથી 2,400 બાદ કરો તો હજી 40,000 યંત્ર હશે. 40 ચૂકવવાના હતા, ચૂકવાઈ ગયા 40,000 વિગત થઈ પૂરી. હાલો ત્યાર પછીની ગણતરી કરશો બીજી ઘસારો. બહુ મહત્વની ગણતરી છે ઘસારો. 1,1,05
બાકી 2 લાખ રૂપિયા છે. યંત્રની કિંમત કેટલી છે? 2. ઘટતી જતી બાકીની પદ્ધતિ યંત્ર પર ઘસારો. હવે ત્યાં હપ્તો તમે વર્ષમાં 6 માસનો હોય કે વર્ષમાં 3 માસના અંતે હપ્તો ચૂકવતા હોય, પણ ઘસારો હંમેશા વર્ષના અંતે જ પેઢી ગણતી હોય છે. તો આપણે જે કંઈ ઘસારો ગણવાનો છે 12 માસના અંતે ગણવાનો છે. તો પ્રથમ 12 માસ ક્યારે પૂરા થાય? 31/12/05 ઘસારો. હાલો, ઘસારાનો દર કેટલો છે? તમને કે 20%. 20% લેખે ઘસારો ગણો. 2 લાખના 20% એટલે 40,000 થશે. પ્રથમ વર્ષના અંતે ઘસારો 40,000. તો અહીંયા તમારે ઘસારો નહીં આવે, પ્રથમ હપ્તાના અંતે ઘસારો નહીં આવે, પણ બીજો હપ્તો એટલે કે વર્ષના અંતે, કારણ કે આપણું પણ નાણાકીય વર્ષ એમ કે 31 ડિસેમ્બર. 31 ડિસેમ્બરનો અર્થ એવો થાય 31 ડિસેમ્બરના રોજ વર્ષ પૂરું થાય ત્યારે જ ઘસારો ગણતા હોય. તો અહીંયા ઘસારો આવશે ₹40,000. હવે બીજા 6 માસના અંતે ઘસારો નહીં આવે, પણ બીજા વર્ષના અંતે આવશે. હાલો, તો અહીંયા કિંમત કેટલી વધી? 40,000 નો આંકડો 1,60,000. હવે 31/12 સોરી અહીંયા 31/12/5 હવે અહીંયા છે ઘસારો. બીજા વર્ષના અંતે ઘસારો 20%. આના કરશો 20%, કારણ કે ઘસારાનો દર 20%. તેથી મૂળ કિંમતના નહીં પણ ઘટતી જતી બાકીની પદ્ધતિએ ઘસારો ગણવાનો કીધો, તો આના 20%. એટલે કે 32,000. હાલો, 32,000 તમે ઘસારો બાદ કરશો એટલે તમારે અહીંયા લઈ લેવાના થયા બીજા વર્ષના અંતે ઘસારાની કિંમત કેટલી થઈ? તો કે 32,000 રૂપિયા. હવે 32,000 રૂપિયા જે તમારો ઘસારો થયો, તો બાકી વધ્યા 1,28,000. આ આપણો યંત્ર ખાતાની બાકી આવશે છેલ્લે જવાબ. એ તમારે જરૂર નથી, આ માત્ર સમજ માટે હતું. ગણતરી કરીએ. દાખલા માત્ર 2 ખાતા બનાવવાના કીધા. એટલે પહેલું યંત્ર ખાતું જો ચાંદનીના ચોકડે યંત્ર ખાતું 2 વર્ષનું બનશે, એટલે 12 લીટીનું બનાવશું. 2 જ વખત બંધ થશે. હપ્તા 4 આવે પણ 2 જ વખત એટલે 12 લીટી. ખુશ્બુ ખાતું પણ 12 લીટી. આમનો તમને કીધી નથી, પણ હું આમનો લખાવીશ. તમે પણ તમારી બુકમાં રફ નોટ તરીકે આમનો લખશો, તો તમે આ દાખલો વ્યવસ્થિત સમજાય અને પરીક્ષામાં લખી આવશો. હાલો, તો કરું છું શરૂઆત. આમનો પ્રથમ આપણી આમનો જો કરાર થાય ત્યારે 1/1/05 કરાર સમયે યંત્ર ખાતે ઉધાર. કરાર સમયે કેટલી રકમ ચૂકવી? તો કે 40,000. તેથી આપણે લખ્યા ₹40,000. કરાર સમયે રકમ ચૂકવવાની થાય કોને? તે ખુશ્બુ ખાતે ₹40,000. જો આ પ્રથમ આમનોંધ થાય. 2 આમનોંધ લખો. કરાર સમયની 2 આમનોંધ હોય છે. બાબત જે લખતો નથી. બીજી આમનોંધ ખુશ્બુ ખાતે ઉધાર. કેટલી રકમ ચૂકવશો? તો કે 40,000. તે બેંક ખાતે જમા ₹40,000. આ આમનોંધ હવે દાખલામાં બીજી વખત બીજા વર્ષે કરવાની આવતી નથી. પ્રથમ 2 આમનોંધ જે કરારની હોય એ દાખલો શરૂ કરીએ ત્યારે જ લખાય છે. કરીએ ખતમ ઝડપથી. યંત્ર ખાતામાં ઉધાર બાજુ 1/1/05 વિરુદ્ધ ખાતાનું નામ ખુશ્બુ ખાતે ₹40,000. હાલો, ખુશ્બુના ખાતામાં જમા બાજુ વિરુદ્ધ ખાતાનું નામ યંત્ર ખાતે ખતવણી જ કરવાની છે. જો અહીંયા જમા બાજુ લખશું તારીખના કોલમમાં 1/1/05 યંત્ર ખાતે ₹40,000 યો લખાય. બીજી આમ ખુશ્બુ ખાતે ઉધાર. તેથી ઉધાર બાજુ 1/1/05 આની 8 તારીખે રકમ ચૂકવવી ત્યારે ખુશ્બુ ખાતે ₹40,000. યો આ વર્ષની શરૂઆતની આમનોંધ. હવે વર્ષના અંતની આમનોંધ.
ખાસ ધ્યાન આપો. હવે હપ્તો ક્યારે ચૂકવ્યો? વર્ષના અંતે નથી, પ્રથમ 6 માસના અંતે હપ્તો ચૂકવો ત્યારની આવે. તો તારીખ જો હાલો 30/6/05 લખવાય તારીખ 30/6/05. પ્રથમ 6 મહિનાના અંતે રકમ ચૂકવવાની થઈ. એમાં બે આનો પેલી કરીએ વ્યાજ. વ્યાજ ખાતે, યંત્ર ખાતે, ઉધાર તે, ખુશ્બુ ખાતે. જો તો અહીંયા વ્યાજ 9600, યંત્રની કિંમત 40000, 9600, 40000 યંત્ર પેટે, કુલ 49600. બરાબર. હાલો કરો ખતવણી કરીએ. વ્યાજ ખાતું તો બનાવ્યું નથી. યંત્ર ખાતામાં ધ્યાન રાખજો, ઉધાર બાજુ 30/6/05. વિરુદ્ધ ખાતાનું નામ ખુશ્બુ ખાતે રકમ યંત્રની કેટલી છે? તો કે 40000. લખો ત્યાં રૂપિયા 40000. ખુશ્બુ ખાતામાં જમા બાજુ. વિરુદ્ધ ખાતા 2 હોય તો 2 લખો. હાલો લખો તારીખ 30/6/05. પહેલું વ્યાજ ખાતે 9600. બીજું આની તારીખ યંત્ર ખાતે રૂપિયા 40000. થઈ ગયા કુલ કેટલી રકમ જમા કરવાની કીધી? 49600. તો થઈ ગયું. આમનો લક્ષ્યો તો જ વ્યવસ્થિત મુદ્દો સમજાશે. ભલે પરીક્ષામાં તૈયાર કરીને લખવાનું છે. હાલો ત્યાર પછી રકમ ચૂકવીએ ત્યારે આ આપણે પ્રથમ આમનો કહીએ. તો હવે આપણે રકમ ચૂકવીએ ત્યારની એક બીજી આમનો લખીએ. આ એ હવે આ બીજી લખીએ છીએ આની. હાલો રકમ ચૂકવીએ ત્યારે ખુશ્બુ ખાતે ઉધાર 49600. તે ખુશ્બુ ખાતે ઉધાર તે બેંક ખાતે. હાલો ખુશ્બુ ખાતે ઉધાર તો ઉધાર બાજુ તારીખ 30/6/05. વિરુદ્ધ ખાતાનું નામ બેંક ખાતે. ખુશ્બુને કુલ કેટલી રકમ ચૂકવવાની? 49600. ચૂકવી આપો 49600. આ લખાય. હવે ત્રીજી આમદ કઈ હોય? ઘસારો. ઘસારો 6 મહિનાને અંતે ગણાતો નથી. તેથી પ્રથમ 6 માસના અંતે ઘસારાની આમદ આવશે નહીં. બરાબર. બીજી ખાતું બંધ કરો. ખાતું હંમેશા વર્ષના અંતે બંધ થાય. પ્રથમ 6 માસના અંતે બંધ થતું નથી. એટલે એ પણ આમદ આવશે નહીં. આ વર્ષ પૂરું થશે ત્યારે એ બંને પાછી આવશે. પણ એ ક્યારે? તો જોઈએ. હાલો પ્રથમ હપ્તાની વિગત પૂરી થઈ. ઘસારો નથી લખ્યો, ઘસારાની આમદ ન હોય, ખાતું બંધ, વ્યાજ ખાતું હજી વર્ષના અંતે બંધ થશે. તો ઈ પહેલા હજી વર્ષના વ્યવહાર આપવાના બાકી છે. ઈ આપો. હાલો કરીએ. ત્યાર પછી આગળની આમદ વર્ષના અંતે એટલે તારીખ 31/12/05. 31/12/05. એમાં પહેલી આમદ એની એ જ કઈ રકમ ચૂકવવાની થાય? વ્યાજ ખાતે ઉધાર, યંત્ર ખાતે ઉધાર તે, ખુશ્બુ ખાતે જમા. હાલો વ્યાજ કેટલું છે? 7200. યંત્રની કિંમત કેટલી છે? તો કે 40000. હાલો લખ્યા. કુલ રકમ ચૂકવવાની કેટલી થઈ? તો કે 47200. હાલો આ આપણી વર્ષના અંતે બીજા હપ્તાની રકમ ચૂકવવાની થઈ ત્યારે કરો ખતવણી. વ્યાજ ખાતું બનાવતા નથી, યંત્ર ખાતામાં ખાતું બંધ કરવાનું નથી. તેથી આપણે ક્યાંય સરવાળા હજી લેતા નથી. હવે આ હપ્તાના અંતે ખાતું બંધ કરી ખાતાની બાકી શોધશું. પણ અત્યારે પહેલા એ ખતવણી લઈ લઈએ. હવે તારીખ 31/12/05. વિરુદ્ધ ખાતાનું નામ યંત્ર ખાતે કે ખુશ્બુ ખાતે. ખુશ્બુ ખાતે. જો તો યંત્રની કિંમત કેટલી છે? 40000. તેથી 40000. ખુશ્બુ ખાતામાં બે ખાતા સંકળાયેલા છે. લખો તારીખ 31/12/05. પહેલું
વ્યાજ ખાતે કેટલી રકમ છે 7200 7200 ત્યાર પછી બીજું ખાતું કયું છે યંત્ર ખાતે કેટલા છે તો કે 40000 ખુશ્બુ ખાતામાં જમા બાજુ વિરુદ્ધ ખાતાના નામ લખી ખતવણી થશે હાલો આમનોંધની ખતવણી પૂરી બીજી આમનોંધમાં ધ્યાન રાખજો હવે રકમ ચૂકવીએ ત્યાં હાલો તો રકમ ચૂકવીએ તેની આમનોંધ કરીએ છીએ ખુશ્બુને રકમ ચૂકવશું ખુશ્બુ ખાતે ઉધાર તે બેંક ખાતે હાલો કેટલી રકમ તો કે 47200 ચૂકવી આપવાની આ રકમ 47200 ખાસ ધ્યાન રાખશો કુલ રકમ જે ચૂકવવાની હોય અહીંયા હોય છે હંમેશા વિરુદ્ધ વ્યક્તિનું નામ આમાં આવતું છે હાલો તો હવે ખતવણી કરવી છે ખુશ્બુ ખાતે ઉધાર તારીખ 31/12/05 વિરુદ્ધ ખાતાનું નામ બેંક ખાતે રકમ 47200 હાલો ત્યાર પછી આપણે ત્રીજી હવે વર્ષને અંતે ગણાય હવે તમારું વર્ષ પૂરું થાય છે એટલે આપણે ત્રીજી આમનોંધ લખવી પડે ત્રીજી આમનોંધ કઈ આવે છે ઘસારાની હાલો આમનોંધ નંબર 3 તારીખમાં એ હાલો તેથી ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે આમનોંધો ન યાદ હોય તો તમે વિડિયો આપણો આ પ્લેલિસ્ટમાં જઈ પ્રથમ વિડિયોનો અભ્યાસ કરી આમનોંધ બાકી કરી લેશો હાલો તો ત્યાર પછી ઘસારો જો તો કેટલો ગણ્યો છે 40000 જો અહીંયા આપણે કરીએ છીએ વ્યવહારની નોંધ તો ઘસારો 40000 હાલો લખો અહીંયા ઘસારો રૂપિયા 40000 અહીંયા પણ લખો ઘસારો રૂપિયા 40000 હાલો તો એ આમનોંધ ખતવણી કરો ઘસારા ખાતે ઉધાર ઘસારા ખાતું બનાવ્યું નથી યંત્ર ખાતે જમા લખવું પડશે 31/12/05 પ્રથમ વર્ષના અંતે વિરુદ્ધ ખાતાનું નામ ઘસારા ખાતે કેટલી રકમ તો કે 40000 રૂપિયા ઘસારો હાલો લખાઈ ગયું હાલો છેલ્લી આમનોંધ કઈ આવે ખાતા બંધ કરવાની હાલો કરીએ છીએ છેલ્લી આમનોંધમાં ધ્યાન આપજો આમનોંધ નંબર 4 પહેલું નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે ઘસારો જો તો કેટલો છે 40000 તેથી રૂપિયા 40000 વ્યાજ ખાતું અથવા ઘસારા ખાતું એમાં ક્રમ જાળવવાની જરૂર નથી વ્યાજ પહેલું લખો ઘસારો એટલે જ અલગ લખ્યું તે વ્યાજ ખાતે સમજવાનું છે વર્ષના અંતે વ્યાજ ખાતું બંધ કરો છો તો આ વર્ષમાં વ્યાજ બે વખત આવ્યું છે એક અહીંયા છે 30 એટલે કે પ્રથમ હપ્તામાં કેટલું વ્યાજ હતું 9600 કેટલું વ્યાજ હતું પ્રથમ 9600 બીજા હપ્તામાં પાછું અહીંયા વ્યાજ આવ્યું કેટલું આવ્યું 7200 9600 અને 7200 એ બે વખત તમારે વ્યાજ આવ્યું છે તો કુલ વ્યાજની કિંમત થશે 16800 હાલ અહીંયા 16800 હાલો તો હવે કરો બંનેનો સરવાળો 56800 રૂપિયા ફરી વખત વર્ષના અંતે વ્યાજ ખાતું તમે બંધ કરો છો એ બરાબર છે પણ વ્યાજ જે છે એ બે વખત આ વર્ષમાં આવ્યું છે હજી આ જે વ્યાજ અગાઉ આપણે જે ગણ્યું એ ખાતું બંધ કરવાનું બાકી છે તેથી એ ખાતું પણ સાથે જ વર્ષના અંતે બંધ થશે વર્ષના અંતે જ વ્યાજ અને ઘસારા ખાતા બંધ થાય વ્યાજ બે વખત વર્ષમાં ચૂકવવાનું તો બંનેનો સરવાળો કરી અને ખાતું બંધ કરવું હાલો તો આ આમનોંધ પણ તમારી ખાસ ધ્યાનમાં રાખી અને એ બંધ કરવું કઈ રીતે રકમ આવી એ સમજાઈ ગયું હાલો તો કરો ખતમ ઘસારા ખાતે ઉધાર બરાબર ધ્યાન આપજો સોરી નફા નુકસાન ખાતું બનાવ્યું નથી ઘસારા ખાતું બનાવ્યું નથી વ્યાજ ખાતું પણ તમે બનાવ્યું નથી તો હવે અહીંયા એની લગતી કોઈ અસર ક્યાં આવતી નથી પણ આમ નોંધ લખવાનું કે તો આ રીતે લખવી પડે એટલું યાદ રાખવાનું છે
હાલો પૂરું. હાલો પ્રથમ વર્ષના હિસાબો અહીંયા પૂરા થાય, કરીએ છીએ સરવાળા. અહીંયા સરવાળા હંમેશા સરખા હોય, અહીંયા બાકી વધે. બહુ ધ્યાન. હાલો તો કરીએ છીએ સરવાળો પ્રથમ વર્ષના અંતે. 40,049 647 200 એટલે તમારો કુલ સરવાળો ત્યાં થશે એ આપણે કિંમત 1,36,800 1,36,800 એ સરવાળો અહીંયા કરો તો એ પણ એટલું આવે છે 1,36,800. લ્યો સરવાળા બંને બાજુ તમે લખી દીધા. હવે કરીએ અહીંયા સરવાળો. ત્રણ કિંમત છે એટલે 1,20,000. એ કિંમત અહીંયા સામે બરાબર લખશું 1,20,000. વર્ષમાં એક જ વખત ઘસારો કર્યો એટલે 40,000 ઘસારો બાદ કરશો એટલે કિંમત આવશે 80,000. કેટલી કિંમત મળી? 80,000. પ્રથમ વર્ષના અંતે આપણે યંત્ર ખાતાની બાકી આવશે 80,000. એની સામે શું લખો છો? બાકી આગળ લઈ ગયા. બરાબર? બાકી આગળ લઈ જાય અને કયા વર્ષમાં લઈ જાય તો કે આગળનું જે વર્ષ હોય ત્યાં આપણે બાકી લાવવી પડે. તો આગળનું વર્ષ 31/12/05. તો આગળનું વર્ષ 1/1/06. આગળનું વર્ષ કઈ તારીખ આવે? 1/1/06 એટલે કે 2006 નો પહેલો દિવસ 1/1/06. એની સામે લખવાનું બાકી આગળ લાવ્યા. હાલો કેટલી બાકી? તો કે 80,000. હાલો પ્રથમ વર્ષના હિસાબો પૂરા થયા. હજી આપણે બે હપ્તા બાકી છે. હવે ઝડપથી કરીશું. હવે તમારી સામે આમ નોંધો લખેલી છે, તમે સીધી જ રકમો ખતવણી કરી. જો તમારે આમ નોંધો લખવી હોય તો તમે આ જ રીતે ફરી વખત આ બે ને પણ આ કુલ 4 અને 2 6 આમાં પાછી લખવી પડે. હાલો તો ટૂંકી એવી વિગત લખાવી અને હું દાખલો કરાવું છું ઝડપથી. હવે પૂરો. હવે ધ્યાન રાખજો. પ્રથમ હપ્તા નંબર 3 30/6/06 ના રોજ કઈ તારીખ? 30/6/06 ના રોજ વ્યાજ સહિત રકમ ચૂકવવાની થઈ તેના. હાલો જોવો તો વ્યાજ 4800. હપ્તાની યંત્રની કિંમત 40,000. જો રૂપિયા 40,000. કુલ રકમ કેટલી? 44,800. 44,800. હાલો 44,800 ચૂકવી દઈએ. 44,800 ચૂકવી દીધી. હપ્તાની રકમ ચૂકવવાની થઈ અને ચૂકવી ત્યાં. હાલો વ્યાજ ખાતું બન્યું નથી તો કયું બન્યું? યંત્ર ખાતામાં લખવું ઉધાર બાજુ. બહુ ધ્યાન રાખજો. તારીખ 30/6/06. 30/6/06. એમાં વિરુદ્ધ ખાતાનું નામ ખુશ્બુ ખાતે. કેટલી રકમ? 40,000. હાલો 40,000 યંત્રની રકમ ખુશ્બુ ખાતામાં બે વિરુદ્ધ ખાતા. તારીખ પહેલા લખો 30/6/12. વ્યાજ ખાતે. વિરુદ્ધ ખાતાનું નામ યંત્ર ખાતે. યંત્ર ખાતે. હાલો રકમ 4800 અને 40,000. 4800 વ્યાજ અને 40,000 રૂપિયા યંત્ર. યંત્રની રકમ ચૂકવી તેના ખુશ્બુ ખાતે ઉધાર બાજુ. તારીખ 30/6/12. વિરુદ્ધ ખાતાનું નામ બેંક ખાતે. કુલ રકમ કેટલી ચૂકવી? 44,800. હાલો 44,800 રૂપિયા ચૂકવી દીધા. હવે ઘસારાની પ્રથમ 6 માસના અંતે ઘસારો ગણાતો નથી તો શું કહેશો? ખાતું બંધ પણ વર્ષના અંતે થાય. એટલે હવે આગળની બંને આંકડા આપણે પ્રથમ ત્રીજા હપ્તામાં પણ લખવાની થતી નથી. જેથી તમારા ગણતરીના કોષ્ટકમાં તમે જોઈ શકો અહીંયા પણ ઘસારો ગણાતો નથી. હાલો તો વર્ષના અંતે તારીખ બદલાવી લઉં છું 31/12/06. વ્યાજ ચલો હપ્તામાં વ્યાજ 2400. હાલો 2400 લખી વ્યાજ. યંત્રની કિંમત 40,000. કુલ 42,400. કુલ રકમ કેટલી ચૂકવણી? 42,400.
હાલો ચૂક્યા 42400 જે રકમ ચૂકવવાની થઈ તે ચૂકવી તેના વર્ષના અંતે ઘસારો અહીંયા છે કેટલો છે 32000 લખ્યો 32000 ઘસારો હાલો ત્યાર પછી ધ્યાન આપશો વર્ષના અંતે નફા નુકસાન ખાતે ઘસારો 32000 ઘસારા ખાતું બંધ કરીએ છીએ વ્યાજ બે વખત ગણ્યું છે એક વખત 4800 કેટલું ગણ્યું અહીંયા તો કે 4800 પ્લસ 2400 અહીંયા પ્લસ 2400 કુલ 7200 વ્યાજ થશે 7200 કઈ રીતે તો કે 4800 પ્લસ 2400 બંનેનો સરવાળો કરશો એટલે કિંમત આપણને મળશે 39200 હાલો તો હવે વર્ષના અંતે હું ઝડપથી ખતવણી કરું છું એટલે આપણે ઝડપથી દાખલો પૂરો કરી શકીએ હાલો પહેલું વ્યાજ ખાતું બનાવ્યું નથી યંત્ર ખાતું બનાવ્યું છે લખો સોરી યંત્ર ખાતામાં ઉધાર બાજુ 31/12/06 ખુશ્બુ ખાતે 40000 છે જોઈ લો આમ ખુશ્બુ ખાતામાં જમા બાજુ 31/12/0 અહીંયા આપણે કઈ તારીખ હતી 31/6/06 અને 31/12/06 ના રોજ તારીખ લખી વિરુદ્ધ ખાતા 2 વ્યાજ ખાતે પહેલું કેટલું છે 24 યંત્ર ખાતે રૂપિયા 40000 એક સરખી જ રકમ દરેક હપ્તામાં જોવા મળે છે આ લખાઈ દઉં ખુશ્બુના ખાતામાં 31/12 અહીંયા આપણે 31/12/06 વિરુદ્ધ ખાતાનું નામ બેંક ખાતે કેટલી રકમ ચૂકવણી બેંક ખાતે 42400 આની ખતવણી કરીએ છીએ હવે સમય નથી લેતા બહુ ઝડપથી કરીએ છીએ હાલો ત્યાર પછી ઘસારા ખાતું બનાવ્યું નથી પણ યંત્ર ખાતું બનાવ્યું છે લખો 31/12/06 ઘસારા ખાતું યંત્ર ખાતામાં જમા બાજુ કારણ કે ઘસારો જમા બાજુ લખાય યંત્ર ખાતે જમા તેથી જમા બાજુ 32 હાલો છેલ્લે ઘસારા ખાતું વ્યાજ ખાતું બનાવ્યું નથી તો બંધ કરવાની આમ નોંધની કોઈ અસર આવતી નથી તમે આમ નોંધ પણ લખી અને ખતવણી કરી પરીક્ષા 5 કાં તો આમ નોંધ હશે કાં ખાતામાં ખતવણી કરો એટલું પૂછાતું હોય છે હાલો તો અહીંયા વ્યવહાર બધા પૂરા કરીએ છીએ સરવાળા હાલો પ્રથમ ઝડપથી કરીએ છીએ છેલ્લું પત્રક જે હોય એનો પહેલો સરવાળો લઈને ખુશ્બુ જો તો ખુશ્બુના ખાતામાં સરવાળો કેટલો થાય 87200 અહીંયા લઈ જાઓ 87200 આમ કરી સરવાળો કરશો એટલે આપણે દાખલો અને એ ખાતાની વિગત પૂરી કરીએ સરવાળો અહીંયા 1,60,000 એ લઈ જાઓ સામે 1,60,000 અહીંયા આવશે તફાવત તમને મળશે તફાવતની રકમ આવશે 1,60,000 માઈનસ 32,000 1,28,000 રૂપિયા તારીખ આની એની સામે લખાય બાકી આગળ લઈ ગયા ઈ કઈ તારીખે લવાય 1107 ત્યાર પછીનો વર્ષ 1107 બાકી આગળ લાવ્યા 1,28,000 રૂપિયા તો હાલો અહીંયા તમારો દાખલો પૂરો થાય છે ખાસ વિગતો ધ્યાન રાખજો કે તમે આ રીતે જો તમારો 6 માસના અંતે હપ્તો હોય તો દર હપ્તાના અંતે ખાતા બંધ થતા નથી ઘણી વખત વર્ષમાં 3 વખત હપ્તા આવે 4 માસના અંતે તો પણ તમારે વર્ષના અંતે જ ખાતું બંધ કરવું વર્ષના અંતે જ એક સાથે વ્યાજ જેટલી વખત આવ્યું એ સરવાળો કરી અને ખાતું બંધ થાય તો આ રીતે આપણા દાખલામાં ખતવણી થશે ખાતાઓ તૈયાર થશે અને એટલી વિગતો આપણે ખાસ ધ્યાનમાં રાખી
અને ગણતરી કરવાની થશે. તો આજે એટલું રાખીએ છીએ. આગળના વિડીયોમાં કંઈક નવી પદ્ધતિ, નવો મુદ્દો હશે, એવો દાખલો કરીશું. ત્યાં સુધી રજા લઈએ છીએ. ધન્યવાદ.